વિદ્યાર્થી મિત્રો, રેન્ક જે ફર્સ્ટ અને લાસ્ટ એડમિટેડ રેન્ક મોક રાઉન્ડ રિઝલ્ટ આવી ચૂકેલું છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે એની અંદર એમણે લોન્ચ કરેલી છે ટોટલ 4 પીડીએફ લોન્ચ કરેલી છે. 4 પીડીએફ એમણે પબ્લિશ થઈ છે. આ પહેલી જે પીડીએફ છે એ રેન્ક વાઇઝ છે, બીજી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે, ત્રીજી પ્રોગ્રામ વાઇઝ છે, બરાબર. અને ચોથી છે કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલી સીટ છે અને કેટલી ભરાઈ ગઈ છે મોક રાઉન્ડમાં અને કેટલી ખાલી છે એના વિશેની આ પીડીએફ થશે. તો આ પીડીએફ પણ હું તમને એક્સપ્લેન કરીશ કે તમારે કઈ રીતે તમારે જોવું જોઈએ અને કઈ રીતે તમારે મોક રાઉન્ડમાં નંબર ના લાગ્યો હોય તો ફર્સ્ટ રાઉન્ડમાં પછી તમારે કઈ રીતે તમે ચોઈસ ફિલિંગ કરી શકો જેથી તમને સારો રેન્ક તમને મળી શકે સારી કોલેજમાં. તો તમને સ્ક્રીન ઉપર દેખાશે. તો આ જે રેન્ક વાઇઝ જે પીડીએફ છે તો એની અંદર સૌથી ઉપર છે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ગાંધીનગર, બરાબર. હવે રેન્ક વાઇઝનો મતલબ એવો છે કે પહેલા રેન્કવાળો વિદ્યાર્થીએ કઈ કોલેજમાં એડમિશન લીધેલું છે અને પાછળ જે છેલ્લા રેન્કવાળા વિદ્યાર્થીએ કઈ કોલેજમાં એડમિશન લીધું છે. તો હવે આની અંદર સૌથી પહેલું તો આ જે તમને પીડીએફ છે આપણે ઝૂમ કરી દઈએ તો ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ગાંધીનગર છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા કોર્સનું નેમ છે, બરાબર છે. આ કોર્સ છે તો એમાં કેટેગરી છે TWSની અંદર કેટેગરીમાં લીધેલું છે અને મેરિટ ટાઈપ છે ગુજકેટના બેઝ ઉપર એમણે લીધેલું છે. કોલેજ કયા ટાઈપની છે? સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. રેન્ક છે પહેલો રેન્ક છે, પહેલા રેન્કના વિદ્યાર્થીએ આમાં મતલબ કે ભરેલું છે. ધીરુભાઈ અંબાણી કોલેજ છે એમાં ભરેલું છે અને લાસ્ટ રેન્ક છે એ 15 છે. હવે માની લો કે TWSની સીટ બે સીટ હોય, બરાબર, કે 3 સીટ હોય. તો આજે 2 સીટ અથવા 3 સીટ હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 સીટમાં જે પહેલા રેન્કના વિદ્યાર્થી એમાં ભરેલું છે અને બીજું 15મા રેન્કના વિદ્યાર્થીએ આની અંદર ભરેલું છે. હવે આજે 15મો જે રેન્ક છે આ જે કેટેગરી TWSની કેટેગરીમાં છે, બરાબર. મતલબ કે પહેલો રેન્ક અને 15મા રેન્કની વચ્ચે માની લો કે કોઈ TWS હોય. હવે માની લો કે આ છે, આ બીજા રેન્કવાળા વિદ્યાર્થીએ છે ને આમાં લીધેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. એણે પણ ધીરુભાઈ અંબાણી કોલેજમાં જ લીધું છે, પરંતુ કોર્સ અલગ છે. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ કોર્સ છે આની અંદર. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ કોર્સ છે અને કેટેગરી છે TWS છે, બરાબર. પરંતુ અહીંયા જે સ્ટાર્ટિંગ રેન્ક છે એ 2 છે અને લાસ્ટ છે એ 11 છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો મતલબ કે જે ફર્સ્ટ યરનો જે વિદ્યાર્થી છે, ફર્સ્ટ રેન્કના વિદ્યાર્થીનો એને મોક રાઉન્ડમાં એને આ બ્રાન્ચમાં લીધું છે. ICT કોમ્પ્યુટેશનલ સાયન્સમાં એમણે લીધેલું છે. લાસ્ટ રેન્કનો વિદ્યાર્થી 15 છે. આમાં 2 વિદ્યાર્થીએ જ લીધું છે. હવે આમાં વચ્ચેનો કોઈ વિદ્યાર્થી જો આમાં ફર્સ્ટ રાઉન્ડમાં ભરે, આ કોલેજ નાખે, આ કોર્સ નાખે, બરાબર. જેમ કે આનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આજે 2 ફર્સ્ટ રેન્ક છે આમાં મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં, આનો સેકન્ડ રેન્ક છે એ વિદ્યાર્થી આમાં લીધેલું છે અને 11મા રેન્કવાળા વિદ્યાર્થીએ લીધેલું છે. હવે માની લો કે આ બીજા રેન્કવાળો અને 11મા રેન્કવાળો વિદ્યાર્થી જો આની અંદર ભરે તો 15મા રેન્કવાળા વિદ્યાર્થીની આ સીટ જતી રહેશે પહેલા રાઉન્ડમાં, બરાબર. તો મોક રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીને મળે એવું જરૂરી નથી કે પહેલા રાઉન્ડમાં પણ મળે જ મળે. આ ખાલી ટ્રાયલ રાઉન્ડ છે, તમને બતાવવા ખાતર કે તમારા રેન્કના હિસાબે તમારી કઈ કોલેજમાં તમને મળી શકે છે. અહીંયા વચ્ચેનો જો ગેપ વધારે હોય, બરાબર, તો અને તમારો રેન્ક છે આ વચ્ચેના ગેપની અંદર આવતો હોય તો તમને લાગવાના ચાન્સીસ વધારે છે. હવે આ ઉપરની કેટેગરી TWS હતી, પછી નીચેની કેટેગરી છે જનરલથી સ્ટાર્ટ થાય છે. હવે TWS એટલે તમને ખબર છે કે એની જે TWS કેટેગરી હોય એની જે ફીસ હોય છે એ ગવર્મેન્ટ ભરે છે, બરાબર. અને ગવર્મેન્ટ જો સીટ ભરતી હોય અને તમે આમાં ભલે લાખો રૂપિયા ફીસ હોય તમારી તો પણ તમે આમાં ભરી શકો છો, બરાબર. તો જે વિદ્યાર્થીએ TWSની અંદર ફોર્મ ના ભર્યું હોય તો હવે TWSમાં ના ભરી શકે. TWSમાં ભરવાના માટે આવકનો દાખલો જોઈએ છે. એ બધી આપણે જૂના વિડીયોમાં જોઈ લીધું TWS કોને કહેવાય. હવે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી હવે જનરલની કેટેગરીમાં છે. આ 3rd રેન્કવાળા વિદ્યાર્થીએ લીધેલું છે, બરાબર. આ 3rd રેન્કવાળો વિદ્યાર્થી જો એને TWSમાં ભર્યું હતું તો એને અત્યારે આ TWSમાં એને નંબર લાગી જશે, બરાબર. TWSની જે માહિતી છે એ TWS કંઈ એમને નથી મળતું. એ વિદ્યાર્થીઓને આવક ઓછી હોય તો જ એમને મળવાપાત્ર છે. બીજું આપણે જોઈએ કે આમાં જનરલની કેટેગરીના જે લાસ્ટ રેન્ક છે એ 45 છે. તમે વિચારો કે માની લો કે આની અંદર સીટ હશે તો સીટ કેટલી છે એ પણ આપણે પછી જોઈશું. પછી આમાં જો ICT છે તો ICTની અંદર જનરલ કેટેગરીમાં 4થા રેન્કના વિદ્યાર્થી આમાં લીધેલું છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર જે 1થી 10 રેન્ક છે એમણે શેમાં લીધું છે એ પણ તમે જોઈ શકો છો. આપણે જે ટોપ 10 કોલેજનો વિડીયો બનાવ્યો હતો તેના પરથી તમે એટલીસ્ટ એ પણ તમને ખબર પડી ગઈ હશે
જો ગુજરાતમાં પહેલો રેન્ક છે એને ધીરુભાઈ અંબાણી લીધું છે, બીજા રેન્કવાળાએ ધીરુભાઈ અંબાણી લીધું, ત્રીજાએ પણ ધીરુભાઈ અંબાણી. કોર્સ અલગ અલગ છે. ચોથાએ એમાં લીધેલું છે, પાંચમાએ પણ એમાં લીધેલું છે કોલેજમાં TWSની કેટેગરીમાં, બરાબર. આઈસીટીની TWSની કેટેગરીમાં પાંચમાને મળેલું છે. હવે માની લો કે આઈસીટી હવે ચોથા રેન્કવાળો જે છે, બરાબર, તો ચોથા રેન્કવાળાએ TWSમાં ફોર્મ ભરેલું હતું, હોત TWSમાં જો એણે ફોર્મ ભર્યું હોત તો એને આમાં મળી ગયું હોત, બરાબર, આમાં આ કેટેગરીમાં મળી ગયું હોત. હવે માની લો કે આ જે પહેલા રેન્કવાળો જે TWSવાળો છે એ પહેલો રાઉન્ડ આવે ત્યારે આમાં આઈસીટી જે બ્રાન્ચ છે એને ઉપર જો રાખે તો એને આમ મળવાના ચાન્સીસ છે, બરાબર. આમાં મળી જશે એને, પહેલા રેન્કવાળાને એમાં મળી જશે. અને પછી માની લો કે બીજા રેન્કવાળો પણ આમાં ભરે તો તમે વિચારો કે 5મા રેન્કવાળો અને આ 34મા રેન્કવાળો, 15મા રેન્કવાળો બધાને આમાં નહીં મળે. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે ચાલે છે. એટલે માની લો કે આ PDF પરથી ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ નાખશે કે એને શેમાં મળી શકે છે. હવે આપણે જોઈએ, જેમ કે આ નિરમા યુનિવર્સિટી છે એની અંદર તમે જોઈ શકો છો કે ઈસી એન્જિનિયરિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો એમાં જનરલ કેટેગરી છે, બરાબર. હવે એમાં TWSની કેટેગરી પણ છે, એ નીચે આપેલી હશે, પરંતુ આ રેન્ક વાઇઝ છે. એટલે રેન્ક વાઇઝ તમે જોઈ શકો છો 10મા નંબરના વિદ્યાર્થી આમાં લીધેલું છે, છેલ્લે 14,415 અટકેલું છે, બરાબર. હવે તમારો રેન્ક માની લો કે 200ની આજુબાજુ હોય તો તમે આમાં ભરી શકો છો, પરંતુ આ નિરમા કોલેજ છે. નિરમા કોલેજની અંદર ફીસ પણ તમારે પછી એટલી જ ભરવી પડશે. પછી ધીરુભાઈ અંબાણી છે તો એની અંદર કમ્પ્યુટર સાયન્સ છે, તો એમાં તમે જોઈ શકો છો કે 14મા રેન્કથી સ્ટાર્ટ થાય છે અને 44 રેન્કે અટકેલું છે. હવે આ PDF છે ને એ રેન્ક વાઇઝ છે. બીજી આ PDF છે તમે અહીંયા જોઈ શકો છો, આ બીજી PDF છે ને એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે. રેન્ક વાઇઝ મતલબ કે પહેલા રેન્કથી છેલ્લા રેન્કના વિદ્યાર્થીઓએ શેમાં લીધું એની આખી લિસ્ટ છે. અને આ જે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટ છે. તો હવે આની અંદર જો આમાં ABCD વાઇઝ આપેલું છે, એટલે આમાં AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી કરમસદ પહેલા નંબર ઉપર આવશે ABCD પ્રમાણે. હવે આમાં જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં, આ તમે જોઈ શકો છો કે આ જેટલી પણ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે AD પટેલ ની અંદર જેટલા પણ કોર્સ ચાલે છે એ કોર્સની અંદર કેટલાય ફર્સ્ટ રેન્કવાળા વિદ્યાર્થીને કેટલાય મળેલું છે અને લાસ્ટ રેન્કવાળા વિદ્યાર્થીને કેટલાય મળેલું છે એ આખું લિસ્ટ આની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. પછી આપણે નીચે આમાં જઈએ, જેમ કે પછી આ અદાણી યુનિવર્સિટી આવી ગઈ, બરાબર, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. તો આની તમે જોઈ શકો છો બધા કોર્સ આની અંદર તમને મળી જશે. હવે અદાણી યુનિવર્સિટીમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ કોર્સમાં કેટલાય અટકેલું છે, જેમ કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ છે. 414 વિદ્યાર્થી એડમિશન ફર્સ્ટ રેન્ક છે, છેલ્લે અટકેલું છે 4139 રેન્કના વિદ્યાર્થીઓ, બરાબર છે. તો એવી રીતે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ. રેન્ક વાઇઝ ઉપર આપણે પાછા આવી જઈએ છીએ. તો રેન્ક વાઇઝની અંદર આવી ગયા બાદ પછી આપણે નીચે આવીએ. હવે માની લો કે પાછું આવે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી. તો આની અંદર કોમ્પ્યુટર સાયન્સની TWSની કેટેગરીમાં તમે જોઈ શકો છો કે 19મા રેન્કથી સ્ટાર્ટ થયું છે અને 92મા રેન્કે અટકેલું છે. એટલે 92મા રેન્કના વિદ્યાર્થીને એમાં એડમિશન મળેલું છે. આની વચ્ચે કોઈ પણ વિદ્યાર્થીએ ભરેલું હશે, જો એ TWSની કેટેગરીવાળો હોય તો એને મળી શકે છે, બરાબર. આ કેટેગરીમાં માની લો કે જે 10મા આમાં તમે જોઈ શકો છો કે 5મા રેન્કવાળા વિદ્યાર્થી આમાં લીધેલું છે, તો 5મા રેન્કવાળા વિદ્યાર્થી જો આમાં લે તો એને પહેલાં મળશે, બરાબર. અને જેમ કે અહીંયા 92મા રેન્ક છે, તો માની લો કે 34મા રેન્કવાળો જે વિદ્યાર્થી છે એ આમાં ભરે તો આને મળશે, તો 19 અને 92વાળા વિદ્યાર્થીને મળશે નહીં. તો પહેલા રાઉન્ડમાં એ રીતે ચેન્જ થઈ શકે છે. એટલે મોક રાઉન્ડમાં તમને મળે એટલે ખુશ નહીં થઈ જવાનું કે તમને પહેલા રાઉન્ડમાં પણ મળી જશે, ચાન્સીસ ઓછા છે. પછી આવે છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ. હવે અમદાવાદની અંદર તમે જોઈ શકો છો કે 30મો રેન્ક છે એ સ્ટાર્ટિંગ છે અને 597મો રેન્ક છે એ એન્ડિંગ છે. તો 597મો રેન્ક એન્ડિંગ છે એટલે એનો મતલબ એવો નથી કે 30 અને 597 એટલે વચ્ચે જેમ કે 540 જેવો ગેપ આવે છે, 550 જેવો, બરાબર. તો 560 જેવો, ઓકે. તો 560 જેવો ગેપ છે, તો એટલી બધી સીટ નથી, વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ ભર્યું નથી, એનો મતલબ એવો છે, બરાબર. જેમ કે આ 41મો છે, 51મો છે, બધાએ આ અલગ અલગમાં લીધેલું છે. પછી જેમ કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ છે, મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ છે, SCBC અલગ કેટેગરી, AWS કેટેગરી છે, બરાબર. તો ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીની આના રિગાર્ડિંગ તમે જોઈ શકો છો અલગ અલગ રેન્કનું અલગ અલગ અટકેલું છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ બીજી કોલેજની આપણે ચર્ચા કરીએ, જેમ કે DDU આમાં આવી, બરાબર. DDU કોલેજ છે આમાં વચ્ચે આવેલી છે, કોમ્પ્યુટર TWSમાં છે. તો 84મા રેન્કે સ્ટાર્ટ થયું છે ને 125 અટકેલું છે, બરાબર. હવે તમારો રેન્ક માની લો કે 100 જેવો હોય
તો તમે આમાં ફોર્મ ભરશો તો તમારે લાગવાના ચાન્સીસ છે, પરંતુ તમારે TWS કેટેગરી હોવી જોઈએ, બરાબર. હવે આમાં એવું છે કે DDUની અંદર TWS હોય કે જનરલ કંઈ ફરક પડતો નથી, કેમ કે આમાં ગ્રાન્ટીન એડ છે, તો આની ફીસ પણ 1500 જેવી હોય. જો TWSનો ફાયદો શેમાં થાય છે? પ્રાઇવેટ કોલેજ હોય તો એની અંદર ફાયદો થઈ શકે છે, આની અંદર ફાયદો થવાના ચાન્સીસ ઓછા છે. હવે તમે એમાં જોઈ શકો છો કે હવે બધા TWS કેટેગરીવાળા જ આવશે ઉપર, બરાબર. TWS કેટેગરીવાળા જે છે, હવે તમે એમ વિચારશો કે જેમ કે આ જે છે સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી છે સુરતની કોલેજ, બરાબર. હવે આની અંદર તમે TWSમાં રેન્ક કળાવી 113ના રેન્કવાળા વિદ્યાર્થીએ એડમિશન લીધું છે, બરાબર. અને અટકેલું કેટલા 2124, બરાબર. TWS કેટેગરી છે તો આમાં છે ને 2-3 સીટ જેટલી હોય. હવે માની લો કે 2124 વિદ્યાર્થીને આમાં નંબર લાગેલો છે. હવે આના કરતાં વધારે રેન્કવાળો વિદ્યાર્થી, ઓછા રેન્કવાળો વિદ્યાર્થી હોય, જેમ કે 1500 રેન્કવાળો વિદ્યાર્થી, હવે જો આમાં ભરે તો એને લાગવાના ચાન્સીસ સૌથી વધારે છે, અને આનું નીકળી જશે, 2124વાળાનું નીકળી જશે. એટલે એવી રીતે હોઈ શકે છે, બરાબર. એટલે આમાં જે લિસ્ટ આવેલું છે તો એના ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદો એ છે કે તમારો રેન્ક કેટલાય અટકેલો છે એ તમને ખબર પડી જાય, બરાબર. તમારે એ કોલેજમાં નંબર લાગશે કે નહીં એનાથી તમને આઈડિયા આવી જાય. અને ગેરફાયદો એ છે કે માની લો કે તમારો નંબર લાગી ગયો છે અને તમારો નંબર છે લાસ્ટ ઘણી ઉપર છે, જેમ કે તમારો 2512 આમાં અટકેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગ પંડિત દીનદયાળમાં, બરાબર. તમારો 25મો રેન્ક છે અને તમારો આ કોલેજમાં લાગેલું છે TWSમાં, તો તમારા આગળના વિદ્યાર્થીઓને ખબર પડી જશે કે આનું 2512 અટકેલું છે, તો એ વિદ્યાર્થી આમાં ભરશે. TWSની કેટેગરી હશે ને તો એમાં તો તમારો હવે પછી આમાં બીજો રાઉન્ડ, પહેલો રાઉન્ડ આવશે તો આમાં માની લો કે 2300 કે 2200 અટકે, તમારો આમાંથી રેન્ક જતો રહ્યો. એટલે આ ગેરફાયદો છે. તો તમારે છે ને માની લો કે તમારે જે મોક રાઉન્ડમાં જે કોલેજમાં નંબર લાગ્યો છે એ કોલેજનું તો લિસ્ટ નાખવાનું જ તમારે, અને પછી બીજું એ કે બીજી કોલેજ નાખવાની જે તમારે એ કોલેજમાં જેમાં લાગવાની ઈચ્છા હોય, બરાબર. જેમાં લેવાની ઈચ્છા હોય એ કોલેજ તો નાખવાની જ નાખવાની. એવું નહીં કે તમારે આ એક જ કોલેજ નાખવાની પહેલા રાઉન્ડમાં, બરાબર, નહીં તો તમે અટવાઈ જશો. પછી આવે છે DDU કોલેજ આવે છે અને જનરલ કેટેગરીમાં આવે છે. તો આમાં પણ 300 અટકેલું છે, 138માંથી 138 સ્ટાર્ટિંગ છે અને 300 અટકેલું છે. નીચે પછી તમે અલગ અલગ જોઈ શકો છો, જેમ કે LD કોલેજમાં TWSમાં કેટેગરી તમે જોઈ શકો છો. પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં TWS છે, પાછું TWS છે. EWH કેટેગરી છે તો આમાં નીચે તમે જોઈ શકો છો નિરમા છે. અત્યારે TWS અને EWS જ વધારે દેખાશે. નીચે આપણે આવી જઈએ તો DDU છે. પછી અહીંયા જોઈ શકો છો જેમ કે આશા એમ તરસાડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માલીબા કેમ્પસ બારડોલી, બરાબર. તો આ જે માલીબા કોલેજ છે, તો માલીબા કોલેજ છે ને એમાં તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બાયો સાયન્સ જનરલ, બરાબર. તો આમાં જે ફર્સ્ટ રેન્ક અને લાસ્ટ રેન્ક આ લોકો રેન્ક વાઇઝ જોવે છે તો 211માં રેન્કના વિદ્યાર્થી આમાં લીધેલું છે, ઓકે. અને અટકેલું કેટલા 35,080. તમે જોઈ શકો છો ગેપ કેટલો મોટો છે. તો 35 જ્યારે અટકેલું છે તો માની લો કે તમારા આનાથી આગળ રેન્ક હશે, હોય જ ઘણા બધા વિદ્યાર્થીનો હશે જ. 35,080 છે, એનાથી ઉપર રેન્ક તમારો હશે જ. 23,000 હોય, 22,000 હોય, 21,000 હોય, તો તમને આમાં લાગવાના ચાન્સીસ છે. હવે આ જે કોલેજ છે ને એ આપણે ટોપ 15 એટલે ટોપ 10માં કોલેજમાં નથી આવતી. આ માલીબા કોલેજ, માલીબા યુનિવર્સિટી આ જે છે ને એ GTUના અંડરમાં નથી, પણ પોતાની યુનિવર્સિટી હશે. તો આમાં જો 211ના વિદ્યાર્થી એડમિશન લીધેલું છે, એમાં હવે એના ઉપર છે 211નો જે વિદ્યાર્થી એડમિશન લીધું હોય ને એ એના ઉપર છે કે એણે એડમિશન આમાં કેમ લીધું છે. એના ઘરની નજીક હોય તો એવી રીતે લીધું હોય એવું પણ બને, બરાબર. એટલે આ કોલેજ ઉપર બતાવેલી છે. પછી અહીંયા નિરમા કોલેજ તમે જોઈ શકો છો. પછી આ સાર્વજનિક કોલેજ ટેકનોલોજી બીજી વાર આવી, આમાં પણ TWSની કેટેગરી છે એટલે બીજી વાર એમને મૂકેલું છે. આ જે સ્કેટ કોલેજ છે એની ફીસ વધારે છે, પરંતુ TWSમાં તો સરકાર ભરશે, એટલે આમાં કેવું સરકાર એની પે કરશે, એટલે એમણે લઈ લીધું છે આમાં, બરાબર. તો ચાંદખેડા તમે જોઈ શકો છો, એમાં TWSની કેટેગરી અત્યારે બધું TWS જ દેખાશે તમને ઉપર. નિરમા છે, આ જનરલ કેટેગરી છે, બરાબર. આ જનરલ કેટેગરીમાં કેટલાય અટકેલું છે તમે જોઈ શકો છો. પછી આવે છે MSU કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જનરલમાં તમે જોઈ શકો. ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ બંને છે. ગ્રાન્ટીનેટ કોલેજ છે, 359 અટકેલું છે, 983 સોરી 359 સ્ટાર્ટ થયું, 983 અટકેલું છે. તો LDમાં સિવિલ એન્જિનિયરિંગ છે, તો સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અટકેલું 395 સ્ટાર્ટ થયું અને 6,969 ઉપર અટકેલું છે. હવે માની લો કોઈ પણ વિદ્યાર્થીનો 5,000મો રેન્ક હોય, 4,000ની આજુબાજુ રેન્ક આવતી હોય, આમાં ભરશે તો એને લાગવાના ચાન્સીસ છે પહેલા રાઉન્ડમાં, બરાબર. તો એવી રીતે તમારું આ જે લિસ્ટ છે એ તમે અલગ અલગ કોલેજનું તમે ચેક કરી શકો છો. અને પછી આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝનું આપણે આમાં આવી જઈએ.
તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ તમે ચેક કરી શકો છો. માની લો કે તમારે કોઈ પણ પર્ટિક્યુલર કોલેજમાં લેવું હોય એડમિશન, તમારે કોઈ પણ બ્રાન્ચ ભલે ગમે તે હોય, પણ કોલેજ તમારે ચેન્જ ના કરવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો. આપણે કોઈ પણ એક કોલેજનું આપણે ઉદાહરણ લઈ લઈશું, બરાબર. આપણે નીચે જેમ કે અહીંયા ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીનું ઉદાહરણ લઈ લઈએ આપણે, બરાબર. તો જુઓ અહીંયાથી તમારો સ્ટાર્ટ થાય છે, નીચે તમે જોઈ શકો છો કે ક્યાં સુધી છે, અહીંયા સુધી છે, બરાબર. કેટેગરી અલગ અલગ, આમાં કેવું છે કે અલગ અલગ બ્રાન્ચમાં અલગ અલગ કેટેગરી હોય ને, TWS હોય, EWS હોય, SC ST SCBC બધી કેટેગરીનું આમાં જણાવેલું છે. હવે જો કોલેજ વાઇઝ અલગ અલગ બ્રાન્ચીસ છે, કેટેગરી છે, ગુજકેટ બેઝ છે કે JEE બેઝ છે એ પણ અહીંયા જણાવેલું છે. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને કેટલાથી કેટલાય અટકેલું છે. એનાથી તમને શું ખ્યાલ આવશે કે તમારો રેન્ક આમાં મળે કે નહીં, તમને મળી શકે કે નહીં, એનાથી એ ખ્યાલ આવશે, બરાબર, તમારા રેન્ક વાઇઝ. નીચે આપણે બીજી કોલેજ જેમ કે આવી જઈએ છીએ, જેમ કે SS ગાંધી સુરતની કોલેજ છે, બરાબર. સુરતની કોલેજની અંદર અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ડૉક્ટર SS ગાંધી કોલેજ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે રેન્ક જો જનરલ બેઝ છે તો આમાં જો 7,946 સ્ટાર્ટ થયું છે ને 23,506 અટકેલું છે. હું તમને કહીશ કે જે પણ વિદ્યાર્થી છે એનો રેન્ક વધારે છે, 20,000ની આજુબાજુ રેન્ક છે, અને જે વિદ્યાર્થીને છે ને સારી કોલેજમાં એડમિશન લેવું હોય ને, સારા કોર્સમાં, તો જેમ કે તમને આ એકદમ બેસ્ટ તમને દેખાય છે, સિવિલ એન્જિનિયરિંગમાં છે, જનરલ કેટેગરી છે અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ છે. તમે જોઈ શકો છો 7,946 સ્ટાર્ટ થયું છે અને 23,506 અટકેલું છે. તો આની વચ્ચેનો જે રેન્ક આવતો હોય ને તો તમે આ કોલેજ નાખી જ દેજો, કેમ કે સિવિલમાં છે ને ફ્યુચરમાં ખાસો એવો સ્કોપ આવવાનો છે, સિવિલ, મિકેનિકલ અને કેમિકલમાં, બરાબર છે. જોરદાર સ્કોપ આવશે. પછી પાછળ નહીં રહી જતા. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર અત્યારે જે સ્કોપ ચાલી રહ્યો છે, બરાબર, ફ્યુચરમાં એનો સ્કોપ છે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. પરંતુ આ જે સિવિલ, મિકેનિકલ અને કેમિકલ છે તો એનો વધવાના ચાન્સીસ છે એ વધારે છે. નેક્સ્ટ આપણે આવી જઈએ, જેમ કે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ અટકેલું છે. હવે આમાં ખાલી સિવિલનું નહીં, બીજીનો પણ જો સિવિલ TWSમાં તમે જોઈ શકો છો. એમાં જુઓ 4,244 સ્ટાર્ટ થયું, 13,335 અટકેલું છે, બરાબર. તો લાગવાના ચાન્સીસ છે. જે પણ વિદ્યાર્થી ભરતા હોય તો એ વિદ્યાર્થી TWSમાં જો 13,000 કરતાં ઓછા TWSમાં વિદ્યાર્થી હોય, TWSમાં ભરેલું હોય, તો આમાં જો ગેપ કેટલો મોટો છે, એમાં વચ્ચે તમે ભરી શકો છો. નેક્સ્ટ આપણે અલગ અલગ આવી જઈએ છીએ, જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જનરલ કેટલાય અટકેલું છે એ આપણે જોઈ લઈએ. જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે જનરલ અટકેલું છે તો 2,155 અને 3,740 એની વચ્ચે જો આવતા હોય તો તમે આમાં ભરી શકો છો, જો કોલેજ નાખવાની રહી ગઈ હોય તો, બરાબર છે. તમારે હવે સર્ચ કરવું હોય તો તમારે શું કરી શકો, આ જે PDF છે ને એમાં તમે છે ને ફાઇન્ડ કરી શકો તમારી જે કોઈ પણ કોલેજ હોય ને. જેમ કે હું આમાં શોધું, બરાબર, MSU કોલેજ આપણે મારે શોધવી છે તો MSU કોલેજ હું શોધીને મારા ઘરની નજીક હોય, મારે એમાં જ એડમિશન લેવું હોય તો મારે કોલેજનું કેટલાય અટકેલું છે તમે જોઈ શકો છો આના પરથી, બરાબર. હવે MSU કોલેજનું આમાં બતાવતા નથી, છે હા આ રહ્યું. જો MSU કોલેજ આવી કે ડાયરેક્ટ મેં સર્ચ કર્યું MSU કોલેજની અંદર જો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જનરલમાં કેટલા અટકેલું છે, 1,690 અટકેલું છે. હું આમાં રાઉન્ડ કરી દઉં છું. આ જો 1,690 અટકેલું છે. એવી રીતે બીજા બ્રાન્ચમાં આપણે જોઈએ, જે કેમિકલમાં જનરલે કેટલા અટકેલું છે એ જોઈ શકો છો, 34,01 અટકેલું છે, બરાબર. બ્રાન્ચ સરસ છે. એ પણ સિવિલમાં કેટલા અટકેલું છે એ તમે જોઈ શકો, 12,365. જો મને આમાં મળતું હોય ને, મારો રેન્ક માની લો કે 5,000, 6,000, 10,000, 12,000ની નજીક હોય ને તો હું આ નાખી જ દઉં, કેમ કે મારી કેટેગરી જનરલ છે ને મારે સિવિલમાં લેવું જ છે તો હું આ નાખી જ દઈશ. કેમ કે બ્રાન્ચ બહુ સરસ છે સિવિલ, સૌથી વધારે ગવર્મેન્ટ જોબ આમાં જ આવે છે સિવિલમાં. કેમિકલ પણ સારી છે એટલે જ તો આમાં હવે ધીમે ધીમે વધારે વિદ્યાર્થીઓ એમાં લેવા માગે છે, બરાબર. જો સિવિલ એન્જિનિયરિંગ વોટર મેનેજમેન્ટ કરવું હોય એના કરતાં સિવિલ એન્જિનિયરિંગ કરવું સારું, બરાબર. આ એની સબ બ્રાન્ચ છે એટલા માટે. પછી જેમ કે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ તમે જોઈ શકો છો, જનરલનું કેટલાય અટકેલું છે એ આપણે જોઈ લઈએ. 983 અટકેલું છે, બરાબર. કટઓફ છે એ ઉપર ગયું છે કોમ્પ્યુટર સાયન્સનું, ત્યારે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રિકલનું અટકેલું છે 6,759 અટકેલું છે એ તમે ક્લિયરલી તમે જોઈ શકો છો. આપણે પાછું રાઉન્ડ કરી દઈએ વ્યવસ્થિત, ઓકે. પછી આપણે નીચે આવી જઈએ તો મિકેનિકલનું આમાં આપેલું હશે તો મિકેનિકલનું કેટલા અટકેલું છે
મિકેનિકલનું અટકેલું છે 5685. તમે જોઈ શકો છો કે રેન્ક મિકેનિકલમાં ઉપર ગયો છે, ઈસીમાં ઉપર ગયું છે, ઇલેક્ટ્રિકલમાં ઉપર ગયું છે, કેમિકલ, સિવિલ, બરાબર એ ઉપર ગયેલા છે. સૌથી ઉપર કોમ્પ્યુટરનું ગયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે જોઈ શકો છો. આ કોલેજ વાઇઝ છે. પછી પ્રોગ્રામ વાઇઝ આપણે આવી છે. માની લો કે તમારે કોઈ એક બ્રાન્ચમાં જ જવું છે. માની લો કે તમારે એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું. આર્ટિફિશિયલ એન્ડ ડેટા સાયન્સ, અહીંયા તમે જોઈ શકો છો આ કોલેજ. આર્ટિફિશિયલ એન્ડ ડેટા સાયન્સ કોલેજમાં એ જ બ્રાન્ચમાં તમારે લેવું હોય તો એની કોલેજ કેટલી છે અહીંયાથી તમે ચેકઆઉટ કરી શકો છો. બરાબર, અહીંયાથી સ્ટાર્ટ થશે. તો એગ્રીકલ્ચરમાં તમારે લેવું હોય, એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં. જેમ કે એગ્રીકલ્ચરની કોલેજ ઓછી છે, તો એગ્રીકલ્ચરમાં તમારે લેવું હોય તો જેમ કે ગણપત યુનિવર્સિટી છે, પારુલ છે. તો આ કેટેગરીની અંદર તમે જોઈ શકો છો કે કેટલાએ સ્ટાર્ટ થયું છે અને કેટલાએ એન્ડ થયું છે. એ તમે અહીંયા જોઈ શકો છો. એના પરથી તમને ખબર પડશે કે તમારે આ કોલેજમાં લેવું છે કે નથી લેવું. ઓકે. પછી જેમ કે એરોનોટિકલ છે, એરોનોટિકલની બધી કોલેજ અહીંયા આવી જશે. ગુજરાતની બધી કોલેજ. જેમ કે તમે અહીંયા જોઈ હશે તો એગ્રીકલ્ચરની ખાલી 2 જ કોલેજ છે. આ તો TWS છે, ગણપત અને પારુલ યુનિવર્સિટી. તો 2 કોલેજ છે. પછી તમારે એગ્રીકલ્ચરમાં જવું હોય તો ખાલી આ 2 કોલેજ જ તમારે નાખવાની રહેશે. બરાબર. અહીંયા ત્રીજી પણ છે, એગ્રીકલ્ચર ટેકનોલોજી છે. તો એ એન્જિનિયરિંગ છે અને આ છે ટેકનોલોજી છે. બરાબર. તો કાંઈ ડિફરન્સ નથી એટલો બધો. બસ ખાલી ટેકનોલોજીની એની અંદર ડિગ્રી આવશે અને એમાં એન્જિનિયરિંગની ડિગ્રી આવશે. પછી આપણે જેમ કે બીજી કોઈ બ્રાન્ચ આપણે લઈ લઈએ. નીચે આપણે આવી જતા જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ પણ ઘણામાં સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલે છે. તો ઓટોમોબાઈલ આવ્યું, બરાબર. તો ઓટોમોબાઈલ તમારે લેવું હોય ને તો ઓટોમોબાઈલની બધી કોલેજ તમારી સામે છે. એમાંથી કઈ કોલેજમાં તમારી ફેવરેટ કોલેજ કઈ છે, એ કેટલા અટકેલું છે તમે જોઈ શકો છો. તમારે પર્ટિક્યુલર બ્રાન્ચમાં જવું હોય તો બાયોમેડિકલ એન્જિનિયરિંગ અહીંયા જો તમે જોઈ શકો. બાયોમેડિકલ બ્રાન્ચ છે એ પણ વ્યવસ્થિત સરસ છે. બાયોટેકનોલોજી પણ આની અંદર છે, તમે જોઈ શકો છો. હવે આ જે બધી કોલેજ છે તો એ કોલેજનું લિસ્ટ મેં તમને તમારી સામે છે. આટલી કોલેજ છે ને એ ગુજરાતમાં બાયોટેકનોલોજી છે. તો LD કોલેજમાં બાયોમેડિકલ કેટલાય અટકેલું છે જનરલ કેટેગરીમાં જો 23,059 અટકેલું છે. તો તમને ખબર પડી જશે કે તમે બાયોમેડિકલ જ લેવું હોય અને LD કોલેજમાં તમારે જવું છે તો તમારે રેન્ક જો આની વચ્ચે આવતો તમે ભરી શકો છો. બરાબર છે. પછી જે ચોથી PDF છે એ તમે જોઈ શકો છો કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ, ઇન્ટેક, એડમિટેડ, મોક રાઉન્ડ. બરાબર. આ જે PDF છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ આ PDF છે. આ PDF કેમ ઇમ્પોર્ટન્ટ છે? આ PDF એમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સીટ કેટલી હતી અને કેટલી ભરાઈ ગઈ છે અને કેટલી ખાલી છે કઈ કોલેજમાં, એના પરથી ખબર પડશે તમને વ્યવસ્થિત તમને સમજાવું. તમે અહીંયા જોઈ શકો છો આ બિરલા વિશ્વકર્મા BVM કોલેજ છે. એમાં સિવિલમાં તમે જોઈ શકો ગુજકેટની અંદર 143 સીટ હતી અને 143 ભરાઈ ગઈ છે. એક પણ ખાલી નથી. મોક રાઉન્ડમાં એક પણ ખાલી રહી નથી. ખાલી એટલે કે માની લો કે 143 સીટ હોય અને આમાં માની લો કે ભરવાવાળા ખાલી 142 જેટલા જ હોય. બરાબર. સોરી 140 જેટલા હોય. 3 સીટ ખાલી આમાં બતાવે વેકન્ટમાં, પણ આમાં કોઈ પણ સીટ ખાલી નથી. વિશ્વકર્માની અંદર તમે જોઈ શકો છો BVM કોલેજની અંદર કોઈ પણ કોર્સમાં કોઈ પણ ખાલી નથી. પછી એમાં ડૉક્ટર SS ગાંધી કોલેજ આવી તો એની અંદર પણ કોઈ પણ સીટ ખાલી નથી. બધાએ મતલબ કે એડમિશન આની અંદર મતલબ કે લીધું છે. હવે માની લો કે ફર્સ્ટ રાઉન્ડમાં જેમ કે આટલી સીટ ખાલી ના રહે અને ફર્સ્ટ રાઉન્ડમાં જેમ કે બધા એડમિશન લઈ લે તો બીજા રાઉન્ડની અંદર સીટ કોઈ પણ ખાલી બતાવશે નહીં. ઓકે. પછી આવે છે MSU કોલેજ આવે છે. તો MSU કોલેજની અંદર અહીંયા આમાં સીટ ખાલી છે. તમે અહીંયા જોઈ શકો છો સિવિલ ઇરિગેશન અને વોટર મેનેજમેન્ટ ગુજકેટની બીજું 15માંથી 7 સીટમાં ભરાઈ છે અને 8 સીટ ખાલી છે. મોક રાઉન્ડની અંદર 7મા નંબર લાગ્યો છે અને 8 સીટ ખાલી છે. એ તમે જોઈ શકો છો આમાં. એટલે જ મેં તમને કીધું કે સિવિલ ઇરિગેશનમાં ના લેતા, સિવિલ એન્જિનિયરિંગમાં લેજો. જો તમારે લેવું હોય ને સિવિલ તો જ. પછી જો ટેક્સટાઇલની અંદર તમે જોઈ શકો છો ટેક્સટાઇલની અંદર 10 સીટ ભરાઈ છે અને 10 સીટ એની અંદર ખાલી બતાવે છે. જે વિદ્યાર્થીઓને આમાં લેવું હોય તો એમાં આસાનીથી એને મળી જશે. બરાબર. હવે પછી આપણે નીચે આવી જતા અહીંયા તમે જોઈ શકો છો કે ટેક્સટાઇલ પ્રોસેસિંગની અંદર 73 સીટમાંથી 2 સીટ ભરાઈ છે અને 71 ખાલી છે. એવી રીતે ટેક્સટાઇલની અંદર વધારે ખાલી છે કેમકે ટેક્સટાઇલની અંદર આપણે જે ટોપ 10 સારી બ્રાન્ચનો જે વિડીયો બનાવેલો હતો એમાં ટેક્સટાઇલ નથી. તો ઘણા વિદ્યાર્થીઓ લીધું નથી આમાં. બરાબર. પછી આવે છે ભુજ. તમે અહીંયા જોઈ શકો છો આ જે કોલેજ છે ભુજમાં સિવિલ એન્જિનિયરિંગમાં તમે જોઈ શકો છો 57 સીટમાંથી 4 સીટ ભરાઈ છે અને 53 સીટ જેટલી ખાલી છે. તો ભુજના વિદ્યાર્થીઓ, નજીકના વિદ્યાર્થીઓ તમે લઈ શકો. ઇલેક્ટ્રિકલમાં પણ ખાલી છે 34 સીટ. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો. જો JEEના બેઝ ઉપર 31 સીટ ભરાઈ ગઈ છે, 0 સીટ ખાલી છે. તો તમે વિચારો કે વિદ્યાર્થીઓ લીધેલું છે આની અંદર તો 34 સીટ ખાલી છે તમે લઈ શકો છો આમાં.
પછી મિકેનિકલમાં તમે જુઓ 5 સીટ ભરાઈ છે અને 56 સીટ જેટલી ખાલી છે. માઇનિંગમાં જુઓ તમે 30 સીટમાંથી 2 સીટ જ ભરાઈ છે, 28 સીટ ખાલી છે. નેક્સ્ટ આપણે સિવિલમાં દાહોદની વાત કરીએ તો એની અંદર 28માંથી 1 સીટ ભરાઈ છે અને 27 સીટ જેટલી ખાલી છે. નેક્સ્ટ આપણે અલગ અલગ કોલેજનું આપણે આમાં અલગ અલગ આપેલું છે. જેમ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર સિવિલમાં 71 સીટ ભરાઈ ગઈ છે, 142 કોમ્પ્યુટરમાં ભરાઈ ગઈ છે. ખાલી રાજકોટ તો આખું ભરાયેલું છે, બરાબર છે. હવે ગાંધીનગર આવ્યું તો ગાંધીનગરમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં સીટ ખાલી છે. ગાંધીનગર પણ એના સિવાય બધું ભરાઈ ગયું છે. હવે ગાંધીનગરમાં મેટલર્જીમાં ખાલી છે. નેક્સ્ટ આપણે નીચે આવી જઈએ તો ટેક્સટાઇલ ટેકનોલોજી ખાલી છે આમાં એલડી કોલેજની અંદર. ટેક્સટાઇલમાં નહીં લેતા, એલઈસી મોરબી જો સિવિલ આની અંદર ખાલી છે, બરાબર. ગવર્મેન્ટ કોલેજ છે, મોરબી નજીક રહેતા હોય તો લઈ શકો છો. ઇલેક્ટ્રિકલ ખાલી છે, કેમિકલ ફૂલ થઈ ગયું. તમે વિચારો કે કેમિકલ ગયા વર્ષ કરતાં આ વર્ષે એની ડિમાન્ડ વધી ગઈ છે કેમિકલ. જો મિકેનિકલ છે, મિકેનિકલમાં ખાલી છે. પછી શાંતિલાલ શાહ છે, એ પણ ગવર્મેન્ટ કોલેજ છે, જો સિવિલ ખાલી છે આની અંદર. પછી 4 સીટ ઇલેક્ટ્રિકલની ખાલી છે ગુજકેટના બેઝ ઉપર. તો એવી રીતે જો સીટ તમારી આમાં ખાલી હોય, તમારી ફેવરેટ કોલેજ હોય એમાં, તો ભરી જ દેજો, કેમ કે જવા જ નહીં દેતા ફર્સ્ટ રાઉન્ડ. એડી પટેલમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં સીટ ખાલી છે 25 જેટલી. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ સીટનું અલગ અલગ લિસ્ટ છે, કેટલી સીટ ખાલી છે એ લિસ્ટ પણ હું મોકલી આપીશ. અને આ પ્રોગ્રામ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને રેન્ક વાઇઝ તમારો નંબર કઈ કોલેજમાં લાગેલો છે, કઈ કોલેજમાં લાગવાની શક્યતા છે, તો આ જે લિસ્ટ છે એ લિસ્ટ પણ આપણે ટેલિગ્રામ ચેનલ પર મોકલી આપીશ, બરાબર. નીચે આપણે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં, એમાં જોઈન થઈ જજો, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. અને આ વિડીયોને છે લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા ફ્રેન્ડને શેર કરી દેજો. અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.